ડીસાની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટનો હુકમ. ડીસાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટનો હુકમ. 2016માં વડાપ્રધાનની સભા પૂર્વે આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયતનો મામલો. ભેમાભાઈ ચૌધરી અને વિનોદ જોશીને પોલીસ કર્મીઓ ઠસડીને લઈ જતા ઈજા થઈ હતી. સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીઓએ ઓળખાણ આપ્યા વગર ફરિયાદીની ગાડીમાં બળજબરીપૂર્વક લઈ ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર ન કરાવી છોડી દેતા થઈ હતી કોર્ટમાં ફરિયાદ. પીઆઈ જે.એચ. સિંઘમ સામે ક્રિમિનલ કેસ રજીસ્ટર કરી સામાન્ય ઇસ્યુ કરવાનો હુકમ. સીઆરપીસી કલમ 323-294 ખ અન્વયે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 9/12/2016માં એલસીબી પીઆઈ જે સિંધવ દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. અમને મારઝૂડ પણ કરવામાં આવી, ગાળાગાળી અમારા સાથે કરવામાં આવી. બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો. તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો, ગાળા વવટા ફરકાવવાના છો, તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ હતા જે સિંધવ, તો ખૂબ અમને ગાળાગાળી કરી, અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી 151 અને 188 વગેરે કલમો અમારા ઉપર દાખલ કરીને અમારી અટકાયત કરેલી. પરંતુ વારંવાર જ્યારે આવા કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય, સંત્રી મંત્રીના, ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય, ત્યારે દર વખતે પોલીસ દ્વારા અમારી અટકાયત વારંવાર કરવામાં આવે, અમને અપમાનિત કરવામાં આવે. આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટી હતી. જ્યારે જે સિંધવ એલસીબી પીઆઈએ પણ આ જ પ્રકારનો અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે ડીસા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી આર.એચ. ઠક્કર, સુભાષભાઈ ઠક્કર, પી.આર. સોલંકી અને આર.કે. ચૌહાણ પણ આ મારા કેસની અંદર સાથે રહ્યા. અને સુભાષભાઈ ઠક્કર એસયુ ઠક્કર નામથી ઓળખાય છે. તેમની ધારદાર રજૂઆતના કારણે આજે અમને નામદાર શર્મા સાહેબની કોર્ટની અંદર ન્યાય મળ્યો છે. આજે શર્મા સાહેબે હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજિસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે એલસીબી પીઆઈ હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે. આ તબક્કે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે. મને આજે સંતોષ છે, મને આજે ન્યાય મળ્યો છે. તો આ પ્રકારના કોઈ પણ પોલીસ અધિકારી આ પ્રકારનું બિહેવિયર કરે તો કોઈ પણ ગભરાયા વગર તમે કેસ દાખલ કરો. આજે મને ન્યાય મળ્યો છે એનો મને આનંદ છે. ધન્યવાદ.